સ્ટાર્ટ રેકોર્ડિંગ. ચલો, જેએસપી જેડીબીસી તમારા જે વાયો સિલેબસ નો લાસ્ટ ટોપિક, બરોબર. તો આપણે ચેપ્ટર નંબર 1 માં જે આપણે જોયું ધેટ ઇઝ જેડીબીસી. આને રાખો. આપણને ખબર છે કે જેએસપી માં આપણે બધું જ જવાનું કોડિંગ લખી શકીએ સ્નિપેટ ટેગ ની અંદર. તો જે હતો ને ફર્સ્ટ પ્રોગ્રામ જેડીબીસી વાળો, એ આખો પ્રોગ્રામ આપણે લખી શકીએ બેઠો જ. ખાલી ક્યાં લખવાનું આવે તો આપણે એ માટે પેલા ઇમ્પોર્ટ કરવું પડે એસક્યુએલ સ્ટેટમેન્ટ. તો એમાં ઇમ્પોર્ટ કરવા માટે ટેગ આવે છે ધેટ ઇઝ પેજ ડિરેક્ટિવ્સ. કયો આવે છે? પેજ ડિરેક્ટિવ્સ. તો જે આપણો ટેગ્સ છે, બરોબર, આ જે આપણો ટેગ્સ છે પેજ, આ શું કરે છે? આ તમારા કોઈ જાવાના પેકેજને ઇમ્પોર્ટ કરવાનું કામ કરે છે. તમારે કોઈ પેકેજ ઇમ્પોર્ટ કરવું હોય તો એની માટે કયો એટ્રીબ્યુટ છે? તો કે પેજ. તો આપણે જેડીબીસી માટે આપણે જાવાનું એસક્યુએલ પેકેજ રિક્વાયરમેન્ટ હતો તો આપણે ઇમ્પોર્ટ કર્યું. હવે તમારું આખું કોડ તમે લખી શકો. તમને class.4 ને બધું જો એનો જ કોડ જ છે MySQL વાળો, સેમ કનેક્શન, રૂટ પાસવર્ડ ડિટ્ટો સેમ, સ્ટેટમેન્ટ ક્લાસ સેમ, ઈ જ પ્રોગ્રામ છે. શું કર્યું? માત્ર ને માત્ર આપણે લખ્યું સ્ક્રિપ્ટલેટ ટેગ ની અંદર આપણે આપણો પ્રોગ્રામ લખવાની શરૂઆત કરી. જો તો સ્ક્રિપ્ટલેટ ટેગ ની અંદર તમે આખો જેડીબીસી પ્રોગ્રામ લખી નાખો. ધેટ ઇઝ જેએસપી વિથ જેડીબીસી. તો આ એકને એક પ્રોગ્રામમાં 6 જગ્યાએ કામ લાગ્યો. ક્યાં કામ લાગ્યો? જેડીબીસી નો ફર્સ્ટ પ્રોગ્રામમાં કામ લાગ્યો, તમને કનેક્શનમાં કામ લાગ્યો, રિઝલ્ટ સેટમાં કામ લાગ્યો, સ્ટેટમેન્ટમાં કામ લાગ્યો, અને તમને જેએસપી વિથ જેડીબીસી માં કામ લાગ્યો. એટલે આ એક પ્રોગ્રામ તમારે ગમે એમ કરી યાદ રાખવો પડશે. તો આમાં બીજા કોઈ સ્ટેપ્સ અલગ નથી. class.4 નેમ તો ડ્રાઈવર્સ લોડ થયા, એના પછી કનેક્શન, એપીઆઈ ડેટાબેઝ કનેક્શન થયું, સ્ટેટમેન્ટ એપ્લિકેશન્સ અને એપી વચ્ચે કનેક્શન એસ્ટાબ્લિશમેન્ટ થયું. હવે તો ક્વેરી ની આપલે, પછી તો કે રિઝલ્ટ સેટ. તમારે સારું કરવું હોય તમે ટેબલ ટેગમાં પણ મૂકી શકો, કેમ કે આ તમને જોબ દેખાશે બ્રાઉઝરમાં. જેડીબીસી માં તમારો આ જોબ તમારે આવતો હતો સીએમડી માં કમાન્ડ પ્રોમ્પ્ટ ની અંદર. આ જવાબ તમારો ક્યાં આવશે? આ તમારો જવાબ આવશે બ્રાઉઝર ની અંદર. તમે અહીંયા એચટીએમએલ ટેગ્સ મૂકીને પણ કરી શકો. ટેબલ ફોર્મમાં તમને સારું દેખાય એની માટે. નો કરો તો કઈ વાંધો નથી. ડિફોલ્ટ બ્રાઉઝરમાં બીઆર ટેગ હોય, બાય ડિફોલ્ટ નીચેની તમે જવાબ તમને દેખાયા કરશે તમને. ઓકે, તો ધેટ ઇઝ જેએસપી વિથ જેડીબીસી. આપણે ક્યાં લખશું? બધી જ વસ્તુ લખશું આપણે સ્ક્રિપ્ટલેટ ટેગ ની અંદર, and that is called JSP with JDBC. ઓકે, અને આ ક્વેશ્ચન પણ તમારા પેપર, તો આ ટૂંકમાં આ ચેપ્ટરના બધા જ ક્વેશ્ચન હશે. અત્યારે આપણે એ જ વસ્તુ કરવાની છે. ક્લિયર? ચલો, તો અહીંયા આપણે જે ચેપ્ટર નંબર 4 આપણે અહીંયા પૂરું કરીએ છીએ.